આ તો કંકોર સોલતો તો ખા બેજો ભૂખ લાગી. તો ભૂખ લાગી. જય ગણપતિ દાદા. એરંડા હાવ ગાય જો તો ગાય જેવું નહીં કા થાચો છે ના પોળ મારશે પોળ તમે ચાર ડોકા લઈ મેં ચેઢા પર જોઈ. ગાઈસ નમસ્કાર, જય માતાજી, જય બાબાજી. આજનો વ્લોગ મેં ચાલુ કર્યો છે. આજ તો જાગરણનો દિવસ હતો, બધો ઊંઘ્યો તો જો ઘેર હતું ઘરમાં. તો હું જાગ્યો અને હું તો નહીં ધોઈને મંદિરમાં દર્શન કરીને અને બધો ઊંઘ્યો હતી. શું ખાલી કોઈ હજુ ઉઠ્યું નથી. હા, સોનબા ઊંઘ્યા છે, સોનીભાઈ ઊંઘ્યા છે, છોકરા બધા ઉઠ્યો. પપ્પા ઉઠી જશે, પપ્પા બાઇક કાઢે છે બહાર, મમ્મી જાગી રહેશે, પપ્પા જાગી રહેશે અને ગોપકીનજી ભાભી લુગડો ધોશે. બાકી આપણે બધા જાગી જ રહેશે. ખાલી જે રાતે જાગરણ હતું હું જાગી રહ્યો હતો. હું જાગીને ત્યાં અમારે આજે વાવવા જવાનું છે એરંડા. કંઈ મજા છે જુઓ, ખેતરમાં જવાનું છે આજે. એરંડા વાવવાના છે. ટ્રેક્ટર આવે એટલે શેરાવા જઈએ, શેરાઈને પછી એરંડા વાવવાના છે. તો ગાઈસ અમે માનું બે જણ આવી જઈએ એરંડા વાવવા. એનું કારણ છે તો મોડી વાયા હતા, પણ હું થયું વરસાદ પડે ને તે જમીન ટીપાઈ જાય. અને જમીન ટીપાય તમને ખબર છે, ટીપાઈ જાય એટલે એરંડો તાકાત કંઈ બહાર નીકળે કે ના. ઓવા એટલે એરંડો આપણો બહાર નીકળે કે ના, એટલે આપણે ફરીથી વાવવું પડશે. એટલે એ 3 શેરો તો માથા પડી અને આજ ફરીથી 2 શેરો કરાવી પડશે. અને એરંડા પહેરવાનું છે એટલે 3જી શેર થાય, તો ટોટલ 3 શેર થાય. એટલે ત્રીજા ભાગે છે. પણ કાંઈ શું છે ખબર, આમ મળતા કશું મળતી નહીં ખેતીમાં. પણ હું ભેંસો હોય ને તો દૂધનું હોય ને તો હેડી જાય. ટ્રેક્ટર આપણે આવી જઈશું આપણા ખેતરમાં. તો શરૂ કરીએ એરંડા. પહેલાં તો એક શેર અંદર મારશે, પછી બીજી શેર મારશે ને એ પેલું કરશે. ટ્રેક્ટર આવી જશે. આ કોટનું ટ્રેક્ટર છે. ઠીક હોય. ગાય વાકર લાગે. જય ગણપતિ દાદા. એરંડા હાવ ગાય જો નીકળી જાય. તો ગાય જો એરંડા વાવવાનું ચાલુ કરી દીધું છે. ગણપતભાઈ એરંડા પહેરી છે. મારા પટેલ છે રે, મારા જે ક્ષેત્ર ધણી કોઈ નહીં રે. અને બસ શીખવા આપણે એરંડા કઈ રીતે વાવવા, કઈ રીતે ના વાવવા. જો અંદર દવા મેલી હોય હા કાઢે તો ગાઈઝ એરંડા પહેરવાનું ચાલુ થઈ જશે. ચાલુ થઈ જશે. આમ તો 54 હતા, પણ ગાઈઝ 54માં હું ભેજ હુકે છે, પણ મજા આવે એવી નહીં. એટલે 54 કેન્સલ કરીને પછી ડાયરેક્ટ પહેરી રાખવાનું. ભેજ અંદર ઊંડું જાય ને એટલે જલ્દી ઉગવાનો ચાન્સ. તો ગાઈઝ એક ક્ષેત્ર શેરાયો અને બીજું ક્ષેત્ર શેરાવાનું ચાલુ છે. એકમાં એરંડા વાવી દીધા કારણ ડાયરેક્ટ કેરી કર્યા. પણ આમાં એવું કેવું થાય છે કે ચોપ્પા પછી તમને ખબર છે તો પેલા પહેર્યા નાના ચોપ્પે અલગ અલગ કરીને તો સારું રહે કે. એટલે જો એક શેર કરીને બીજી શેર ચાલુ છે ટ્રેક્ટરની. અને 1.5 વીઘા જેવું ક્ષેત્ર છે, ત્યાં વધી એરંડા ચોપ્પાના છે અમુક. તો ગાઈઝ હું જો ને ઘેર આવી ગયો છું ખેતરમાંથી. અને ખેતરમાં ઘેર આવ્યો ને ઘેર આવીને હું તો ખાટલામાં થાક્યો હોઈ છું, કારણ કે રાતે મારે ઉજાગરો હતો. મેં જાગરણનો ઉજાગરો કર્યો હતો. અને પ્લસ બીજું કે આપણે ગોભી ગોભી ખાવા બેસી ગયો છે. નહીં બે ઊંઘ આવતો આમ તો. અને ગાઈઝ આમાં સોનબા ખાવા બેસી ગયો છે. સોનબા તો બાજરી રોટલો વાગ્યો છે. સારું શાકો બનાવી છે. આ તો અપ્પા છૂટું થઈ ગયું નહીં આવું ખાવાની મજા થાય. બે હાથે ખોવા કશું કોઈ પાતળા થઈ નહીં ગયો. ગાઈ જો સોનબા તો ખાવા બેસી ગયો છે. મજા આવે છે. જાડી ખાધું બેટા ખાવાનું બાકી છે. હાલ જ ઉઠ્યું હતું એ પાછું પટપટ કરે. ગાઈઝ આપણે કરીબ કલાક જેવું ઊંઘી લઈએ, કારણ કે કલાક ઊંઘી લઈએ તો શાંતિ થઈ જાય. મમરા નતા ચાલ મમરા પતી જતા સાર. ગાઈઝ અમે હેડ્યા છીએ મમ્મી ભાઈ. કાલ તો 11. તો ગાઈઝ આપણે ઠેકાણો પહોંચી જાય છીએ. અને અમારા જે સૈનિકો છે ને સૈનિકો એટલે શસ્ત્ર વસ્ત્ર પહેરીને તૈયાર થઈ જશે ગાઈઝ. અને ફાઇનલી અમે આવી ગયા છીએ એરંડા ચોપા ગાઈઝ. જો વોટરમેલન તું જમ આવી છે બિસ્કિટ ખાવા આવી છે. ગોબરી સુનિલભાઈ આવ્યા છે. ભૂજ જેવું લાગે ને ગાઈઝ. આપણે એરંડા વાવવાના છે. પપ્પા આવી જશે, મમ્મીને આવશે છે. આજ ગાઈઝ આપણે એરંડા વાવવાના છે. ગણપતભાઈ આવ્યા છે
ગણપત આવે છે હાલ નવી હારી લાયા બધા. ચાલે યાર નહીં લાવી બેટા ખખરાજી મૂકો ખખરાજી અરે વાહ ગાઈસ મસ્ત છે તો ગાઈસ એરંડા ચોપન ચાલુ છે ને તો જો બધા સુનિલભાઈ ગોપીભાઈ સોનબા પપ્પા છે સંજુ છે અને હું છું એમાં જહાલા આવી છે જો આમાં ગણપતભાઈ આવ્યા છે હા જાહલી તો કઈ જાલી બિસ્કિટ મંગાવી અને જાલી તો કઈ તમે અંડા ચોપા છે ને એમાં ગોભી ગોભી છે ને એ થાક્યો છે અને માલની હેરફેર કરે છે એરંડા પોલ મારો એરંડા લેવા છો તમે તો હજુ ચોપવા હું ચોપીને આવ્યો ગાઈશ હું મારી વાર ચોપીને આવ્યો છું એરંડા પડી જાય એરંડા લેવા છું આ તારો ગોડો આમાં આપવાન બેસવા બાજુ સોનમાં બે દોરીથી ચોપી એટલે હું આપણે બિયારણ લેવા હજી પેલા પડ્યા છે કે બીજા તો કઈ જેવું નહીં કાં થાચો છે ના પોળ મારશે પોળ તમે ચાર ડોકા લઈ મેં ચેડા પર જોઈ. પછી એને તો બોલાવવાનું કોઈ હોશ જ નહીં બીકોઝ કારણ કે આપણે શું ગાઈશ ચોપીને આવી જાય છે એ બા આપણા એરંડા લેવા એરંડા પોલ મારે છે તમને ખબર નહીં ખો જેવો માણસ આપણે પોલ નંબર એ અમે હોય તમે હોય કશું હોય ના એ નીખો હોય તો જ એંડા હોય એ આ બિયારણ પડી ગયું તમારી એ બસ કઈ જ વાવેતર તારીથી વાવેતર થાય છે ખાડો કરી મૂકી દે મોટો મોટો ખાડો કરી જે જોયું ભેગી મૂકી દે દબાઈ આરો નહીં રાખવાનો પણ આરો હોય તો ઉભો ના દે એટલે એ મૂકી દબાઈ પછી જો મારે હા કોનો ફોન આવ્યો તો જો સુનો પોલ મારે પોલ તો પૂરે પૂરે જો ગાઈસ પતવાઈ ગયું છે આમાં ફાઇનલી આપણે અંડા ચોપમ પતી જઈશું અને આપણે ભીખારી ભીખ માગવાઈ જઈશું હાલ લીધી ભીખ હોટી લઈને જવા આવી જાય કંકોળો એનો વારો ખેતરમાં ગાઈસ જો પતી ગયું સુનિલભાઈ ત્યાં થાચા ને ત્યાં ગરીબ ઉભા નહીં એટલે નાઠા આનો વેલો આ વેલો પટોરા પાટાનો પટોરો કોઈ તો ગઈશ આપણે આવી જઈશું ગઈશ આપણે આવી જઈશું મમ્મી જોડે મમ્મીએ તો ચારના પોટલા કાઢી દીધા જો વાટી કાઢી છે ભેગી કરવાનું છે બધો તરશે તો પાણી પીને ચાલુ કરી પાણી પી લઈએ જાનતા પાણી પીવાનું તો કઈ જોવા જાન દાદા પાણી આપો છો ને એ જાન પાણી આ મગર પડ્યા ગર 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 પીવો આ મગર તૂટી જા ગઈ જો સુનિલભાઈ અને ગોપીભાઈ બે બાઇક લઈને જોયા છે ને પોટલી લઈને જોયા છે બે જણો આપણી સાઈડમાં નીકળી જાઓ ગાઈ છે રે આપણે બેસી લઈને જઈએ ઘેર એટલે આપણે પહેલાં નીકળી જાઓ ગાઈશ તો ગાઈશ આપણે ઘેર આવી જઈશું ઘેર આવીને હાથ પગ ધોઈ કાઢે છે હાથ પગ ધોઈને બેસું બધી કરી અને હવે આવું છે સોનબાગ ખેતરમાંથી સોનબાગ છું ગાઈ જુઓ સોનબાગ ઘેર આવે છે અને હવે જહાલ હું લાવી બેટા ગાડી તોરી ગાડી તો ગાઈશ મેં ગાડી બનાવી હતી પણ ગાડી હોય તોડ નાખી છે સંભુરા તો નાખી તો સંભુરા તાર મારવાનું બરોબર ગાડી તો નાખી આપણે આવેલા બોલ્યો હોય ને હું કહી દઉં અંગાલો એટલો ના બીજા ખો મને અપ્પા એટલે અને ખો તો બેટા ખો ડાઈ સારું હું બપોર રાતે ખા બેરો મને ખવડાવજો હું રાતે ખા બેવું ને એટલે મને ખવડાવજો સારું અને ગાઈઝ આપણે ઘરમાં આવ્યા છે ઘરમાં શું અને આપણે ગોપી બાપી કોઈ કોમ કરવા બેસીએ છીએ તો આપણે બેજી કંકોરો સોલું છે બરોબર તો આપણે કંકોરો સોલાઈએ જો કે દર વખત હું જ કંકોરો સોલું છું અને આ તો હું સોલી જો હાલ હાથ પગ ધોવા એટલે ગાઈ જો ગોપી ભાઈ બેઠા બેઠા કંકોરો સોલું છે અને મારો વાઘ આવી ગયો છે ચમ નહીં ખાવ ના બગાડ કરાય એ જ નાની બધી પીપી કરી જશે અને હું ઘર બેઠો છું હું એક ઘેર જો ગાઈસ એક વાત પૂછું કે હું ઘેર રહીને ચો થઈ ગયો સંસ્કારી માણસ થઈ ગયું મને બધી ખબર હું ભલે પહેરેલો નહીં હું કુંવર છું પણ મારા હાથ ત્યાં નાના મોટો ચેર છોકરો મોટો થયો છે ધીરિયો આ સઠ્ઠું છે ધીરિયો માન્યો અંકિત્યો જાહલી સિદ્ધિ અને નાની બોલી તનિષા એ મારા એટલે બધા છોકરા નાના મોટો થઈને આપણે આ રોવન ગાઈસ ખાલી 30 સેકન્ડમાં હું રોતી બંધ કરી દઉં બોલો મારામાં એટલી 3 વર્ષ હું રોતી બંધ કારણ કે મારામાં એ 3 વર્ષ કોણ છોકરા મારા હાથે ગાય આમાં બોડી આવી જશે ચો જઈ દીધું હું તો જેનો કરતો હતો ટીટુ ટાર્યું
હું ટીટુ ટાર્યું નજર ના લાગે ટીકું કરી કને કરી ચો કરી બધાજી તારી નજર લાગે હો ચો દેખાતું જ નહીં જો કે ટીકુ કરી હોય નહીં દેખાતું યાર ટીકું કરી જુઠ્ઠી બોલી છે. जुजारी नते मां मम्मी मना नती तती थी अब नए नती तती थी એવું કઈ આપણા ઘરમાં તો બધા આવી કંકોડો સોલવા બેજી શાકભાજી સોલવા ગોપી ભાભી અને કિંજી ભાઈ બેજનો અને સોનબા તો વેરાનું ખાવાનું ચાલુ કરી દીધું છે વગાડવાનું ખાવાનું હા હવાનો જ કહેતા હતા નહોતો સંજયભાઈ ચા બા નહીં પીવાની કારણ કે પપ્પાને લાઈટ દી છે ને એવી હા છોકરી રોતી હતી અમારા અમ્મા તો ઊંઘી નહીં ઓકે પગે એની વચ્ચે માહોલ વાળી એની બધે ભેગું એટલે એકલે ને ભાગ એમના કંકો તો ના વિડીયો ઉતારે સાબન જાય તો મજા આવે જાય શું કરે ચા પીવો અને જે કંકોડો તો સોલતો ને હવે દર ડોકા ચોપે હેંડાના અને હવે માથું ચડી ગયું ના ચૂપે તો માથું ચડવા તો ચડી ગયું એવું ના કરાય તું કંકોડ લાઈ રેલું પછી વેણ લાઈ ચોખા ચૂન્યો ફોન વેન લાવ્યો ફોન નતો કે મારો ફોન છોકરો કોટો પડી નહીં લાયા તમારો છોકરો ના કહેવાય હું વેણ લાઈ કહું તો डबल ओवर से तो રેલું પછી લાઈ આ મારી ગુડિયારી ગુડિયે માં જા તો જીએ પીછે આપણો ભૂખડ માણસ ખા બેસી છે ગાઈસ બોલતું નથી થાળીમાં છે બધો ભાઈ ખાય છે અને ઓકે તો જોઈ ને ગાઈસ આયો નળા પાછા જા દે ફરી જા હા એમ બોલ બીજો એમ બોલ આવા છે એ વાત છે ભૂખડ તાન જો ખાવાનું કોઈ છે આગેશભાઈ કહેતા હતા કે ભૂખડ એટલે મને નથી કીધું તમે બી આ કીધું તું એટલે મેગી ખાધી ના પેલા ખાતે થી ભાઈ કોમેન્ટ આવી હતી ભૂખડ એના મારી મેગી વાર કમેન્ટ આવી હતી એ તો બની જવાનું યાર મને તો હું જોઈ બી છે ને સમજી વિડિયો બનાવું શું કેવું હા આ તો કંકો સોલતો તો ખા બેજો ભૂખ લાગી તો ભૂખ લાગી શું ગમી મામી તો પેલા ખા બેસી ગઈ તો અંતર બા ક્યાં બધા કિતા પેલા આવતો તપેલા ખાડ મજા આવે મને તપેલા તો ખાડ પેલા હું ખબર ભૂખડો તો પેલા એવું ના મને તપેલા ખાડ આવે જો ગાઈસ મામી ખાય તપેલા અને આમાં ગોપી ભાઈ તો કંકોર સોલતો તો ખા બેટા તેલ વગર ચાલો મને ગાઈસ આપણે આયા છીએ માતાજીને દીવા કરવા હું જહાલ અને સિદ્ધિ એ ઘોડી શું કહે છે હેરો બે હેરો પહેરી છે નવી હેરો લાવી છે ગાઈસ અને અમારે કુળદેવી દીવો બનાવેલા ગાઈસ જો કુળદેવી દીવો બનાવેલા મહાકાળી માનો અમારે કુળદેવી છે ગાઈસ જય મહાકાળી માં મારા માસીમ ભોણી છે ને ગાઈસ જોવા જાય આ ગોડી છે ગાઈસ ટાકજે મકા ગલ્લા જોઈને જો ગલ્લા હજી કોઈ નજર નાખી આ નજર નાખી જોઈ ગાઈસ આજે મારે ને ગોડી છે એટલે સેજલી એનો છે સેજી એમાં માસી ભોણી જોગી માસી ભોણી માં બુન થાય સેજી બુન તારે બુન થાય સેજી બુન તા તો ફઈ થાય ફઈ થાય તો આપવા બુન થાય તાવ મંગેર આવો સારું હાલે લેડો કરી તો ગાઈસ આજે શનિવાર છે તમે હનુમાન દાદા જઈએ છે હું સીધીને નિખો કાઢો 3 જણા તો જોતા રહો સીધી ક્યાં હનુમાન દાદા આબુ ત્યાં રહીએ હું નહીં કરી છે બોલ વધારાનું કે તું મેં ઉડો ઉતરો હનુમાન દર્શન કરી हाय गाइस हमें मदद चाहिए गाइस मुझे जो खंगात તો જો ગાઈસ અમે આવી ગયા છીએ હનુમાન દાદા મંદિરે અને જાહોને સીધી બે મસ્તી કાઢે છે હનુમાન દાદાના દર્શન કરવા આવ્યા છીએ આપણે અમારા ગામનું મંદિર છે ને ગોદરેગન સિદ્ધપુર છે તે રોડ ઉપર જ આવે છે જો મંદિર લોકેશન મસ્ત છે પૂરું વાતાવરણ જેવું છે રમણીય વાતાવરણ છે અને શનિવાર છે એટલે પરિવાર સાથે કાબરિયા બે અને અમે ભાઈ ભાઈ બે જ આવી જઈએ છીએ ટોટલ 4 જણા અને લોકેશન મસ્તી છે દર્શન કરાવીને તમે દર શનિવારે અમે તો પહેલાં આવ્યા હતા અને હવે રોડ બન્યા પછી તો એકદમ એક નંબરનું લોકેશન થઈ ગયું ગાઈસ તો આપણે જઈએ હનુમાન દાદા દર્શન કરવા બે જોડો બેલો ગાળો સંજય કાકા કંકી બેલો ગાળો હે મારા દાદા તો ગઈ જો હનુમાન દાદાની દિવાળી ચાલુ છે 7 શનિવાર છે ને જય હનુમાન દાદા કિંજીને નોકરી લાગી જઈ છે
હા બોલ હજુ બોલ કઈ બોલવું હોય. ના તો બોલા કોક તો બોલો જે મનમાં આવે બોલો. ગાઈસ ફાઇનલી ગોપી ભાભી અને મમ્મી બે ખાવા બેહી જશે. આ મકા કેન્જી ભાભી ખાવા બેહી જશે. કેન્જી બાબુ ઘઉંની રોટલી થી અમે તો ખાઈ લીધો. કાલે હતું ને આજે હતું. મારા હજી પણ કાલે હતું. ગોપી ભાઈ તો મરચું ખોઈ ગઈ જુઓ. ગાય જો બધો ખાઈ રહ્યા છે પણ હવે ઓવાને જે માયા મુકાતી નહીં એમાં ગોપી ભાઈ મરચાની માયા મુકાતી નહીં ગોપી ભાઈ ગાઈસ. મારા મમ્મી ખાઈને તો ચર્યું કરી દીધું. ભાભી ખાઈ રહ્યો, સોનબા ખાઈ રહ્યો છે પણ ઇવન હવે માયા મેલી છે ગાઈસ. માયા મુકાતી કાલનો તો હેડિંગ જ જોવાનું ગોપી ભાભીનો ખોરાક. ઓકે ગાઈઝ આજનો વ્લોગ સમાપ્ત કરીએ. બાય બાય. જય માતાજી, જય બાબારી. કાલે મળીએ. કાલે જોજો, મજા આવશે. જય માતાજી.